મને પપ્પાએ કોઈ દી ભૂખ્યા નથી હુરાવ્યા. આ જેવા દિવસો મારા છોકરા ભૂખ્યા હુવે છે. એ ભૂખની કારણે મારો છોકરો બીમાર રહે. કાલે રાત્રે જઈને છાતીમાં દુખવા આવી ગયું, પણ દવાખાને લઈ જાઓ, મારી પાસે પૈસા નહીં, મારે કેમ લઈ જાઓ? પપ્પા હોત કેટલું આપણને સારું, આવા દિવસો ન જોવા પડે. મારા છોકરાને 12 મહિનાની તહેવાર છે, પણ કપડાં હું નથી લઈ શકતી, નથી એને સારું ખવડાવી હતી. આજ બપોરનું રાંધેલું કાલ સાંજે બપોરે હું ખવડાવું, ટાઢું પડ્યું હોય મારા છોકરા. એમ કે મમ્મી શું કરી? અમે રાજપૂતથી મારી દીકરીને પપ્પા હતા આવડી મોટીથી મેં કામે નથી મેકલી, મારે ભણાવવાની જ હતી. પપ્પાએ કહેતા આપણે ભણાવી જ છે, જે થવું એ થાય. એમ કે ડૉક્ટર બને ને તો કે એનું સપનું તો પૂરું થઈ જાય. એમ મારી છોકરીએ ભણવાનું છોડી દીધું કેમ કે હું બીમાર રહું. તો બેન, પહેલાં તો મારું નામ નિલેશભાઈ છે. તમારું શું નામ છે બેન? મારું નામ પરમાર નૈનાબેન શૈલેષભાઈ. અને તારું બેટા? પરમાર મંદિર શૈલેષભાઈ. અને તારું બેટા? પરમાર ભૂમિ શૈલેષભાઈ. તો બેન, હાલમાં શું તકલીફ પડી રહી છે અને પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં અમે 3 માં દીકરો છે. એને પપ્પા ઓફ થઈ ગયા, 1 વર્ષ થઈ ગયું. અને ઘરમાં ખાવાની બહુ તકલીફ પડી છે. કામ મળે, જાઓ 200-250 રૂપિયા આવે તો થોડી વસ્તુ લાવીને અમે 3 દીકરો મારું ઘર ચલાવે. તો આજે તમારા દીકરાના પપ્પા નથી? નહીં, 1 વર્ષથી થયું. શું થયું હતું તમારા હસબન્ડને બેન? એટેક આવી ગયો તો અમે દેહમાં ગયા ને એટેક આવી ગયો. અને કેટલામાં ભણે છે બેટા તું? 9. 9મા ધોરણમાં ભણે છે. તો ભણવામાં કઈ તકલીફ પડે છે બેટા? આમ પડે, ચોપડાની વાનની ફી, યુનિફોર્મ માટે મમ્મીને કંઈ ન એકલું. પ્રાઇવેટ સ્કૂલમાં ભણે કે સરકારી સ્કૂલમાં બેટા? સરકારી. પપ્પા બીમાર હતા એટલે પછી મમ્મી એકલી ઘર ન અકાલીએ કે ન એટલે ભણવાનું છોડી દીધું તે? કેટલા ધોરણ સુધી ભણી બેટા તું? 8. અને છોડી દીધું એનો કેટલો સમય થયો બેટા? 1 વર્ષ. અમારી પાસે કોઈ છે નહીં, અમે 3 માં દીકરો જ છીએ. પપ્પાની યાદ આવે પછી શું કરવાનું, ઘરનું કામ કરવાનું, પછી કોક કેમ કે પોતું મારી દે, પોતું મારી દે. કેમ રડે છે બેટા? શું થયું? પપ્પાની યાદ આવે કે પપ્પા અમને કંઈક અપાવતા નહોતા, પણ અમને કોઈ દી રેડા ન મેકતા. જી, પપ્પા વગર કેવું જીવન લાગે છે બેટા? આમ સૂનું લાગે. પપ્પા હતા ત્યારે કેવું હતું? તારે આમ સારું લાગે. તો આજે શું તકલીફો પડે છે બેટા? આમ ખાવાની તકલીફ પડે કે ભાઈ બીમાર રહેશે, મમ્મી બીમાર રહેશે. અને તે ભણવાનું કેમ છોડી દીધું બેટા? પપ્પા બીમાર હતા એટલે બધા મને કામનું કહેતા, પણ મારા વર્ષ નાના છે ને એટલે કોઈ કામમાં મન નથી લેતું. પણ બેટા, તારી ઉંમર તો ભણવાની છે, તો કામ કેમ કરવા જવું છે? મમ્મીથી કામ નથી થતું નથી. એટલા માટે. અને આજે પપ્પાનો સહારો પણ નથી. તો ભણીને શું બનવું હતું બેટા? જો ભણી હોત તો તું? ભણી હોય તો મારા પપ્પાની ઈચ્છા પૂરી કરવી હતી. શું ઈચ્છા હતી? મારા પપ્પાની ઈચ્છા ડૉક્ટર બનવાની હતી. હજી તારા પપ્પાનું સપનું પણ ના પૂરું કરી શકી. તો હજી ઘરમાં કોઈ કમાવનાર વ્યક્તિ છે જ નહીં બેટા. પપ્પા હોત કેટલું આપણને સારું, આવા દિવસો ન જોવા પડે. અત્યારે બચી જાતી અમે દુઃખી જ છીએ. અત્યારે હોત તો અમારે કેટલું સારું હતું. હું કરું, મારા છોકરાને 12 મહિનાની તહેવાર છે, પણ કપડાં હું નથી લઈ શકતી, નથી એને સારું ખવડાવી હતી. આજ બપોરનું રાંધેલું કાલ સાંજે બપોરે હું ખવડાવું, ટાઢું પડ્યું હોય મારા છોકરા. એમ કે મમ્મી શું કરી? એ બેને ખાઈ લે, વધે તો હું ખાઉં, સુઈ જવાનું. એટલે ભૂખ્યા સૂઈ જાવ છો બેન? તો શું કરવું ભાઈ? કેમ કે 1 લીટર હવે 300-250-300 રૂપિયા મને કામ પરથી મળે, તો ક્યારે 1 દિવસના પૈસા ભેગા કરીને લીટર તેલ લાવું. મહિનામાં 15 દિવસ રજા આવે. અમે રાજપૂતથી મારી દીકરીને પપ્પા હતા આવડી મોટીથી મેં કામે નથી મેકલી, મારે ભણાવવાની જ હતી. પપ્પાએ કહેતા આપણે ભણાવી જ છે, જે થવું એ થાય. એમ કે ડૉક્ટર બને ને તો કે એનું સપનું તો પૂરું થઈ જાય. એમ મારી છોકરીએ ભણવાનું છોડી દીધું કેમ કે હું બીમાર રહું. અને મારે બાંધ્યો પગાર એમ 10,000 પગાર ફિક્સ આવે છે, તો હું મારા છોકરામાં 5,000 પગારમાં ભણવામાં બગાડું. પણ મારી પરિસ્થિતિ 6,000, 7,000, 5,000 એમ દર મહિને આવે, તો એમાં કેમ મારું ઘર ચલાવવું? અને 2-3 હજાર રૂપિયા વધે એમાં અમારું ઘર ચલાવીએ. ક્યારેક એમને એમ ત્યાં કામે ગઈ હોય ત્યાંથી આવે જમવાનું, તો 3 માં દીકરો ખાઈને અમારું પેટ ભરી લઈ, નકર પછી સુઈ જાય દરવાજો બંધ કરીને. હું થાય, મને પપ્પાએ કોઈ દી ભૂખ્યા નથી હુરાવ્યા. આ જેવા દિવસો મારા છોકરા ભૂખ્યા હુવે છે, કોને કહેવા જાઉં? એ ભૂખની કારણે મારો છોકરો બીમાર રહે. કાલે રાત્રે જઈને છાતીમાં દુખવા આવી ગયું, પણ દવાખાને લઈ જાઓ, મારી પાસે પૈસા નહીં, મારે કેમ લઈ જાઓ?
પછી મેં એને કીધું, મેં કીધું બેટા હુઈ ચાલે. મેં કે મમ્મી મને છાતીમાં બહુ દુખે છે, કે માથું દુખે, છાતીમાં દુખે. તો મેં કે બેટા 12 વાગ્યા, અત્યારે કોને આપણે બોલાવશું ને કોણ આપણી યારે દવાખાના આવશે? તો કે તો શું કરું મમ્મી? મેં કીધું થોડુંક સહન કરીને હુઈ જા. ને મેં મારા છોકરાને ઉવડાવી દીધું. સાસુ સસરા કોઈ નથી, પીરમાય કોઈ નથી, પપ્પાય નથી, મમ્મી છે. મમ્મી એનું માંડ અત્યારે પૂરું કરે, એ બીમાર છે. કેમ કે એને પપ્પા ગયા ને અમે એમને રાખ્યા છે એ રીતના ને ભાઈ, કે કોઈ એમને તકલીફ નથી પડવા દીધી. અને અચાનક આવું થઈ ગયું ને એટલે મને પોતાને એમ થઈ ગયું કે મારું દુનિયા જ આખી વહી ગઈ એમ. અને કાંઈ ધંધો હોય ને તો મેં હું હાલો આજ તમે મને કરિયાણું નખવી દો, એ મારે 6 મહિના કે વર્ષથી કે 2 મહિના હાલે, પછી પાછું મારી પરિસ્થિતિ એ નહીં રહે. તો ઓલો ધંધો હોય તો અમે શાંતિથી, એ મારી છોકરી કરે કે હું કરી, હાન પડે એમ 200નું તો ઘરે બેઠા કમાઈશું ને. અમારા ઘરનું ગુજરાન છે, મકાનનું ભાડું છે, એવું તો થશે ને. મારા છોકરાને જાજુ નહીં પણ થોડુંક તો હું ખુશ રાખી શકીશ ને. એ વાત પણ સાચી છે. તમારી પાસે કંઈક આવક હશે તો તમે તમારો પરિવારને સુખી રાખી શકશો, પણ કંઈ ઇન્કમ જ નહીં હોય તો ઘર ગુજરાન કઈ રીતના ચલાવી શકશો? અત્યારે મારા છોકરાને દવાના પૈસા મારી પાસે નથી. તો કે મમ્મી તો કેમ પૂરું પાડીશ? મહિનો આવે તો ભાડું દઈશ, મકાન માલિક ભાડું ચડી જાય છે, ખાલી કરાવશે તો આપણે ક્યાં જવું? કે કોણ આપણને સપોર્ટ કરશે એમ. તો મેં કીધું બેટા શું કરું? તો કે મમ્મી મને જ્યાં કામ મળે ને ત્યાં હું કામ કરીશ. મને ભલે 50 રૂપિયા 100 રૂપિયા આવે તો આપણે 3 મા દીકરાનું ખાવા પીવાનું તો થશે ને એમ. તો બેટા આજે અમે તારી શું મદદ કરીએ બેટા? ઘરનું કાંઈ કામ ઘરે બેઠા થાય એવી રીતના. પાર્લરનું શીખવું હતું એ મેં શીખીને, પછી સિલાઈ કામનું મને આવડે થોડું ઘણું, તો મને સીવવાનું તો આવડે. હંચો કે એવું કંઈ છે નહીં સીવવાનું. એટલે સિલાઈ મશીન નથી? હા. તો સિલાઈ મશીન મળી જાય તો તમે આગળ કામ કરી શકો કે બેટા? હા. મેં કામ હશે ને તો અમે કાંઈક 2 પૈસા કમાઈશું, અને કામ નહીં હોય તો મારે કાયમ કોને કેવું મારા છોકરાને ખાવાનું વસ્તુ અનાજ નખવી દો, કરિયાણું દો. મને કામ કરેલું હશે તો પૈસા માંગવા થશે. આજ નહીં તો કાલ 15 દિવસ રહીને એક હારે પૈસા આવે તો મારે થોડું, જાજુ નહીં પણ થોડું ઘણું તો મારા છોકરાને ઓલું થાય ને એમ. પણ તમે બિલકુલ ચિંતા નહીં કરો. આજે અમારી પૂરી ટીમ દ્વારા તમને ચોક્કસથી કંઈક એવી રીતના સપોર્ટર બનવાની કોશિશ કરશું કે તમે આગળ મહેનત પણ કરી શકશો અને તમારા દીકરાનું ભરણ પોષણ પણ કરી શકશો. ઠીક છે? તમે બિલકુલ ચિંતા નહીં કરતા બેન. તો દોસ્તો તમે દરેક લોકો આ પરિવારની વાત તો સાંભળી થશે. હાલમાં આ પરિવારની અંદર કોઈ કમાવનાર વ્યક્તિ નથી. આ દીકરાએ 1 વર્ષ પહેલાં એમના પિતાનો સહારો ગુમાવ્યો છે અને આજે ઘણી બધી તકલીફો સાથે આ પરિવારે કંઈક જીવી રહ્યા છે. અને બેને કીધું એ પ્રમાણે કે મારો દીકરો જ્યારે બીમાર પડે ને ત્યારે મારી પાસે દવા લેવાના પણ પૈસા નથી હોતા. ગઈકાલે રાતે જ મારા દીકરાને છાતીમાં દુખતું હતું, પણ મેં મારા દીકરાને સમજાવ્યો કે બેટા તું સૂઈ જા, કારણ કે આજે આપણી પાસે કોઈ પ્રકારનો સપોર્ટ નથી કે આપણે દવાખાને પણ જઈ શકીએ અને કોઈ વ્યક્તિને હવે ફોન પણ નથી કરી શકતા કે અમારી સાથે ચાલો, કારણ કે આજે અમારી પાસે કોઈ પણ વ્યક્તિનો સપોર્ટ પણ નથી. અને બેને કીધું એ પ્રમાણે કે મને જો મહેનત કરવા માટેનો કોઈ સપોર્ટ મળી જાય તો હું આગળ મહેનત પણ કરી શકું અને મારા દીકરાઓનું ભરણ પોષણ પણ કરી શકું. પણ અત્યારે આપણી પૂરી ટીમ દ્વારા આ પરિવારને કંઈક આપણે એવી રીતના મહેનત કરવામાં કંઈક સપોર્ટ બનીએ કે આગળ આ પરિવાર મહેનત પણ કરી શકે અને પોતાના દીકરાઓનું ભરણ પોષણ પણ કરી શકે. તો બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો. 1 hour later. તો દોસ્તો તમે દરેક લોકો આગળના વિડીયોમાં જોયું હશે કે આ પરિવાર કઈ હાલત સાથે પોતાના દિવસો પસાર કરી રહ્યા છે. અને આ પરિવારની ખાલી એક જ રિક્વાયરમેન્ટ હતી કે અમને મહેનત કરવા માટે જો સાધન મળી જાય તો અમે ઘરે બેસીને મહેનત કરી શકીએ અને અમારી જિંદગીમાં આગળ વધી શકીએ. તો અત્યારે તો આ પરિવારની રિક્વાયરમેન્ટના હિસાબે પરિવારે જે પણ સિલાઈ મશીન કીધું હતું એ ફાઇનલી સિલાઈ મશીન પણ લઈ લીધું છે અને સિલાઈ મશીનની આપણે સરસ મજાની પૂજા પણ કરી દીધી છે, જેથી કરીને આવનારા સમયમાં આ પરિવાર ઘરે બેસીને મહેનત પણ કરી શકશે અને પોતાની જિંદગીમાં આગળ પણ વધી શકશે. અને દોસ્તો આજે આપણને આ સંપૂર્ણ કાર્ય માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે માતૃશ્રી કુંવરબા કાનજીભાઈ બોદરા, ગામ ગઢાળી, હસ્તક પિનલબેન. આજે માતૃશ્રી કુંવરબા કાનજીભાઈ બોદરાના પૂરા પરિવાર તરફથી આ જરૂરિયાતમંદ પરિવારને જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી હતી એમાં આજે આ પરિવારને રોજગાર આપીને સપોર્ટર બન્યા છે. તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ માતૃશ્રી કુંવરબા કાનજીભાઈ બોદરાનો દિલથી
આભાર વ્યક્ત કરે છે. તો બેટા, આજે તમારી રિક્વાયરમેન્ટના હિસાબે તમારી ખાલી એક જ ઈચ્છા હતી કે તમને જો મહેનત કરવા માટેનું સાધન મળી જાય તો તમે મહેનત પણ કરી શકો અને આગળ પણ વધી શકો. તો આજે તમારી રિક્વાયરમેન્ટના હિસાબે મશીન તો આવી જ ગયું છે. તો આજે કેવું લાગે છે બેટા? સારું લાગે છે. મહેનત કરી શકશો ને હવે બેટા? હા. કેવું લાગે છે બેન આજે? બહુ સારું લાગે છે ભાઈ. અને બેન, આજે આપણને આ સિલાઈ મશીન માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે માતૃશ્રી કુંવરબા કાનજીભાઈ બોદરા, ગામ ગઢાળી, હસ્તક પિનલબેન. આજે બોદરા પરિવાર તરફથી આ તમને એક સરસ મજાનો રોજગાર મળ્યો છે. તો તમે આજે બોદરા પરિવારને કંઈક કહેવા માંગતા હોય તો બેન? નહીં, આપણે હું કહેવાય એટલું જ માંગુ છું કે અમને જે મદદ કરી એ અમારી માટે ભગવાન છે. અત્યારે મારા છોકરાને રોજી રોટી અમને અપાવી, અમારા છોકરાને 2 ટાઈમ ખાવા મળશે અને દિલથી આભાર. ખૂબ ખૂબ ભગવાન એમને સુખી રાખે. થેન્ક યુ સો મચ બેન. ભગવાન એને આગળ લાવે ને મારી જે દુઃખી બહેનોને બધાયની દુઆ લે. ખુશ છો ને આજે? ખુશ ભાઈ, બધી રીતના ખુશ. થેન્ક યુ સો મચ. તો થેન્ક યુ સો મચ માતૃશ્રી કુંવરબા કાનજીભાઈ બોદરા. આજે તમારા સપોર્ટથી, તમારા સહયોગથી આ નિરાધાર પરિવારને જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી હતી એમાં આજથી આ પૂરા પરિવારને બહુ મોટી રાહત મળશે. તો આજે લાઈફ હેલ્પર ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે. તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને અને તમારા પૂરા પરિવારને તન મન ધનથી તંદુરસ્ત શકે. બસ હર હંમેશા માટે આવી જ રીતના જરૂરિયાતમંદ લોકો માટે, નિરાધાર લોકો માટે સપોર્ટરૂપ બનતા રહીજો. વન્સ અગેન થેન્ક યુ સો મચ બોદરા પરિવાર. મારા પરિવારનું પેટ પાલન પોષણ અમે કરી શકશું. હવે આરામથી કરી શકશો ને પાલન પોષણ? આરામથી. બસ અમારો હંમેશા માટે એવો જ પ્રયાસ હોય છે કે તમારી જેવા લોકો આગળ વધે અને મહેનત કરે. બસ આ મશીનના માધ્યમથી તમે આગળ વધો અને તમારા પરિવારનું ભરણ પોષણ કરો. ઠીક છે, કંઈ વાંધો નહીં. સારું, ચાલો અમે રજા લઈએ છીએ. અમને ને અમારી પૂરી ટીમને એવા આશીર્વાદ આપો કે અમે તમારી જેવા વધારે લોકો સુધી પહોંચી શકીએ અને વધારે લોકોની મદદ કરી શકીએ. બેન, મારી જેવી બહેનોની મદદ કરતા રહો, બધાના આશીર્વાદ લ્યો ભાઈ. થેન્ક યુ સો મચ બેન. ખુશ છો ને આજે? ખુશ, બહુ ખુશ.